આ હવારનું હેરાન કરે છે. હવે ડિસ્ચાર્જ જાણ જઈને આવ્યો હું. એ કુડા હા શું જોઈ છે? ડિસ્ચાર્જ આવું છે. ડીસા બજાર તાર ગાડી રાખી છે? ગાડી તો રાખી જ છે કે તો હેડ ગાડી છે કે ચાલ ઇકો હોવે તો બરાબર બીજી નહીં ને. ઇકો છે જ લે. અહીંયા 2021 નું મોડલ ને 3 લાખમાં ચાલે. એટલે રાતે તું તારા મસ્કી કરી આવવાનો અલ્યા મસ્કરી છે કે તને થોડી હાસુ એટલે મનાતું જ નહીં. એટલે 3 લાખ માં કોઈ ગાડી આવી ગઈ. તાર રાખવી જાઉં માર તો રાખવી છે હાલતો હોય તો હેડ તમારે હંગાઈ. અને ઘરાવ છે કે વાળાની અલ્યા કરાવું છે. ઘરાવ છે હોવે બાપડો ભીડમાં એટલે વેચવા બેઠો છે હવે. તો આપણે રાખી તો હેડ પૈસા લઈ લે તારા ને હેડ આપણે પેલા રાખો પડી. દો એમ તો કોઈ મારે એકલા નહીં લેવાની તો 2 જણા ભાગમાં લેવાની છે. અલ્યા શોખ 10 જણા ભાગમાં લે મારે શું પણ તારે આ પૈસા લઈ રે તો હું બતાવી દઉં ગાડી હેડ. મારે પેલાને વાત કરવી પડે ભાઈ કાની વાત કરવાની? પાર્ટનર ને એ વાત તો હાચી છે. તો ઈ તો પૈસા પણ બેન જોડે મારે પડ્યા કો હતો ને અમે કાલ મોય લઈ રહ્યા એમ છે. તો પણ આમ કાલ નક્કી ગાડી લેવી છે પાછી ગાડી જતી રહે એમ છે. હાલે મારે બે ફોન શું કરું કે ગાડી મૂકી રાખવાની છે ગાડીમાં એટલે હું તરત આવ્યો. રાખવાનું છે ફાઇનલ કહી ગયો. નક્કી નો નક્કી એટલે અમને ગાડી જતી રહે પાછી તને કહી દીધી. ગાડી જ નહીં જવાય ગયું એમ. હા એમ હવે ડીસા નહીં જાવ ડીસા આવ્યો કાલ હું જાઉં તરત. એના ખાલી પગનું ફ્રેક્ચર થયું છે ને હા એના તું ગાડી વેચવા બેઠો થઈ જાય. કેમ પગનું ફ્રેક્ચર જેમ જેમ છું એને વળી એટલે એક્સિડન્ટ છે. એટલે આ શું આવીને આવી ગાડીઓ ભીટકાવો તમે તારે એક્સિડન્ટ શૈલી એટલે ઈકાન એક્સિડન્ટ નહીં થયો એને એક્સિડન્ટ બાપડા છે તો બાઇક લઈને પડ્યો છે એટલે બાઈક લે હોય તમારે તો વળી જોઈને એમ તમે તો સારું કહો ને એ ખોટું જ છે બધું. એન જોડે ગાડી હતી તેને બાઇક લઈને શું કા જવું પડ્યું. ચોય જવું પડ્યું. હવે તાર મને એમ કે 1 કિલોમીટર લઈને તો ગાડું લઈને જવાનું એમ. તો ગાડી કોઈ એમને લાવો વાત કરો હો. અલ્યા આ વર્ધે ઓલે લાવી છે ખાલી ફરવા ઓલે એમ કોઈ 1 કિલોમીટર આખવા ગાડી નહીં લાય બાઇક છે બીજું બાઇક લઈને ગયો એ કૂતરું આડું હોય એટલે સ્લીપ ખાઈ ગયું બાઇક. એ મૂર્ખો કેવા ગાડી લઈને ના જશું કોઈ આડું આવે. અલ્યા ગાડી લઈને ના જવાય તું મૂર્ખો છી. ગાડી લઈને જવાતું છે 4-5 લાખનું. સારું હેડો લે આજ આવું છું હું જાઉં પેલાને વાત કરીને તમે તારે લે મને તારે ફોન કરી દે તને જોવું વાત છે જતી રહે ગાડી પાસે. તરત ફોન કરું હા એમ પેલાને ફોન વાત કરી મને. એમ કાકા અચૂડો જઈ બોખા હમણાં એક મિલ્યો ને તો આ બધા દોત પડી જાય ઉવે અચૂડો નહીં કહેવાનું અચુભા કહેવાનું સમજો ઉવે એટલે આમી અચૂડો કદ જાય એને અમારા ગોમાં આ ગોમાં કેટલી સાપ છે અચૂડા એ અચૂડા હા ઓય ઉવે એના મોમાં મોહાળમાં એના પછી જો બીજો હોય ને ભાઈબંધ એના એ બધા શું કે ખબર અચુભા આયા કે અચુભા સમજો તમારી વાતો કથાળામાં તાવ આવે છે. શું હતું બોલ. ગાડી એક આવી જમ જોઈ આવી પડી ઘરો ગાડી છે કરો ગાડી છે ઓ ઇકો ઇકો ગાડી એમ આપણે ગોતાતી દીદી શું મોડલ છે 2021 મોડલ ને 3 લાખ રૂપિયા ક્યાં છે તો એટલે ગાડી સારી કહેવાય સસ્તી સસ્તી છે ને તાણ 2021 મોડલ એટલે સારી છે હમણાં ની એટલે તો અને ઘરો છે હાસવેલી ખાસ વળી જોઈ છે ગાડી ગાડી મી નહીં જાય પણ મોહનભાઈ કેવા આયા હતા તારા એવું છે એમ ઓવે એટલે કે ગાડી તમારા હાથમાં જ જતી રહ્યા તમે હડ સગવડ કરશો ને સગવડ તો વળી કઈ દે ગાડી તો અમે લેવાની છે આપણે મહિનાથી તો કરે રાતો ગાડી જી હે ઇકો એકો 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 હા એકો બળચમ આવો એકો હીરો જ ને એટલે ઇકો ગાડી આવે હવે એકો પૂછ્યું કેવાય એને એકો 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 એ બધું એક જ કહેવાય ઉવે અમાર તો બળચમ ગાડું લઈને પેલા જાતા પળરાડ કરતા હાર તઈ શાંતિ રાખજો ઉવે એટલે તાર ભાગ કરવાની છે ગાડી ભાગ તો કરવાનો જ છે કોળી કીધેલું નહીં તને કેટલા પડ્યા પૈસા પૈસા તો અમારે તો કામમાં તો ઘણાય પડ્યા છે વાત કરે છે પાકના અમારે જે હતા છે અમે આલી દે બીજું જ શું છે એટલે વાત પણ કરે છે ભાગવા જ કહું છું કેટલા પડ્યા એમ પૂછું છું અમારા ઘરમાં તો ઘણાય પડ્યા છે ઉવે વાત કરે છે કા શાંતિ રાખજો તમે તાર જોડે કેટલા પડ્યા મારા જોડે 80,000 રૂપિયા 80,000 એમ તાર જોડે કેટલા છે અમાર જોડે છે વળી 65,000 રૂપિયા નીકળા એટલા હજી એટલા છે આપણા ઈ ઘણા કેવાય ચમ તો ઘણા આ નતા કેતા બેડા ઓય કે મારા ઘણા પૈસા પડ્યા ઘરમાં એટલે એટલા તો છે એમ કીધું ના મેં અને તો તેદાર તો તું એમ કે મારા જોડે લાખ રૂપિયા પડ્યા છે પણ તો બેંકમાં હપ્તો આ તો જાહેરાત પડી દીધા હોય બેંકમાં મિલ્યા પેલું આવે ને શું કહેવાય પેલા આવે ને પેલું હા લોકર લોકર સાહેબ લોકર કહેવાય ચાવી વાળું આવે હવે છે તઈ શાંતિ રાખો હા એમાં કા ખાતામાં જમા કર્યા હા એ ગમે એ હોય તો ગાડી લેવા જવાનું છે કાલ કાલ જાવું છે ઓય મુહૂર્ત જોવું રહ્યું નહીં
લે ને બરા મુરત જ જે ગાડી જતી રહી ને તો ઝોકડીએ ફરી જાય રે બે એનો હજુ છે તાંત્રિક બીજા છો મુહૂર્ત આજનું નહીં સારું એટલે આજનું નહીં આ સારું. જો અમે કોઈ નહીં થતું અને એમાં કઈ ગયું શું છે કે એને એક્સિડન્ટ થયેલો છે એટલે એને દવાખાનામાં હીરો ફસાઈ રહ્યો છે એટલે હીરો ભીડમાં ખૂબ છે તેમાં હીરો ગાડી વેચવા બેઠો છે બોગા અચુડા આપણે એ એક્સિડન્ટ વાળી ગાડી નહીં લેવી વાત કરે છે હો એટલે એ- આપણે બે ચોક જાતા એક્સિડન્ટ થાય તો ઉભા રહો પણ તમે આ ગાડી વાત તો પૂરી વપડો શું છે તો એવી ગાડી લેવાતું છે એટલે ગાડીમાં એક્સિડન્ટ નહીં છે એને બાઇક માં છો છે બાઇક ઉપર જતો થઈ ગયો તો ગાડું છે વેસે ગાડું હવે કુણા કે એક પગ કપાઈ ગયો છે કાકા એનો કહેવાનો મતલબ એમ છે કે એક્સિડન્ટ થયો છે કે હા હા પગે વાગ્યું છે એટલે હવે ગાડી ચીવડી જ નાખે એમ હા સર દવાખાનામાં ખર્ચો આવી ગયો છે વેચવી છે વાત હાસી હાસી એ તો હા વાત પૂરી વપરતા નહીં તરત ના પાડીને ઉભા રહી મુહૂર્તમાં એ તો વાંધો એટલે બોલવાની ટેવ છે અને એમાં જો હા 3 લાખ રૂપિયા છે હમ. એટલે 1.5 લાખ આપણે રોકડા કરો હા અને 1.5 લાખ ની લોન કરો પેલા તું કઈ અમે આલી દે હા એટલે આ એમ જ કહું છું પ્રભુ તો એ તો એમ આપણે અડધા અડધા કઈ 1.5 લાખ કરો હા અને 1.5 લાખ ની લોન કરાવો ભાઈ લોન તો મારું પર થાય ઓવે મારું પર કઈ જવાનું લોન હો. એટલે ગાડી ચેમ કે મારા તા તમારા ઉપર લોન કરવી છે કે હા એ ત્યાં જતા રહો ને તમારી ગાડી હટ છૂટી થઈ જાય આ તું આ શું વાત કરે જોજો આ જો તું આ શું વાત કરે આજો મેં કીધું એટલે લોન કરવાનું હોય ને જો હીરા નહીં બેડા બેડા કહેતા કે મારું પર કરો લોન કેમ તમે મરી જાવ કે અમાર ગાડી પેલી થાય લોન ભરાઈ જાય કીધા હાડે છો અહીંયા જતા રહેવાનું છો આ શું નક્કી આ તો તમે મહી નાખો જોઈ નહીં મારા ઓને હું વિશ્વાસ કદી નહીં કરતો અને એમાં હવે અચ્છા આપણે છે ને નિયમો બનાવવા પડે છે એમને ગાડી ના હકાય શેના નિયમો તાઈ શાંતિ રાખો પેલું લાયસન્સ ઘટાડવું પડશે એટલે લાયસન્સ તો છે માર જોડે હું પેલા મોટી ગાડી હકવા ના જાતો તો શેના નિયમો માર ભાઈ પડ્યું આધાર કાર્ડ ઓવે પેલું આને ફોટા વાળું આવડું એટલે હોય નીચે જ તું આ ફિલ્મ કા કાં હાલ વાત ઓપલો છો અંતિ બોલ શું છે કહેતો કે? કે નિયમો એમાં જો ખબર છે ગાડી કેટલી હેડી હવેથી પાટણનું કેટલું ભાડું એ બધું પેલું કરવું પડશે આપણે હિસાબ રાખવો પડશે એ ભાડું તો ગાડી વળી- ચોઈ ચોઈ ગઈ છે ભાડું તો હેડ તો છે એટલું લે હેડતું એ રિક્ષાનું ને ગાડીનું અલગ અલગ હોય પાવ જે કોક ને એવું પેસેન્જર પેલું આવે ને ખબર એને એવું લાગે આપણા ઘેર ગાડી પડી હોય ને તો આપણા ઘેર આમ ભાડું આલવા આવે લ્યો કે તમારે ભાડું લ્યો તમારે ભાડું એમ આલવા આવું જોવે ઓવે સમજો એમ તો તઈ માતા મેલો ને તો પેલો હલવા આવે એમનો ના આવે માતા કી આ મેલી કાકા પણ એમ નામ તો ઘેર પડી હતી ગાડી કોઈ ભાડું ના હાલે ચમ ના આવે ગાડી ભાડી ના આવે હસ્તે તો પેશન્ટ બિહાર ચોક લઈ જાય આગળ ગોમ તો હાલે કોઈ ભાડું એમ ના હાલે એવું એટલે ચો કાઢી હોય અહીંયા જિંદગી બળદ ગાડા ભાઈ એમાં ને એમાં પડ્યા રહ્યા બળદ ગાડા જતા રહ્યા ને તાને આયે જતા રહ્યા તો સારું હતું ભેગા એ થયા આખું આ આટલાથી પાટણનું કેટલું ભાડું છે પાટણ નો વળી કેટલું ભૂગા વળી કેટલા વળી 12 રૂપિયા થાય પાટણ ના તો ઉવે કેટલા થાય વળી વધાર તો એટલે આ તો લાયા પેલા ભિખારી કરવાની છે આપણે બે ચમ કાકા 2 રૂપિયા ના થાય ને 600-800 રૂપિયા થતા હશે તોય થાય વળી કેટલા વળી 12 રૂપિયા માં બી જાતા પેલા એ મૂર્ખેશ હા સહી હાથો ના તોય તો 1500 રૂપિયા ભાડું થાય 1500 રૂપિયા તો તો સારું લે ગેસ કેટલો બળતો હશે આ શું આટલાથી પાટણ કિલોમીટર 1 રૂપિયા ગણી લે 50 કિલોમીટર થાય એ તો તો પાછા ગાકાના 150 રૂપિયા ગેસ બળે બધા પાટણ ના 1500 રૂપિયા છે ને હા તો 750 મનાઈ દેજે સોખે અમને શું કીધું અમે એટલો ભાગ તાર કરવાનું છે કે ઓઈન કરવાનું છે એમ બસ. મારે હા મારે ગાડી માર નહીં આખવાની એટલે પેલથી આ તો હિસાબ મારવા બેઠા છે વળી માં હાય જેમ એટલે મોય ખર્ચો જ આવે ટાયર નો ઓઇલ નો ગેસ નો ગેસ ના હોય તો પેટ્રોલ નો ગાડી સર્વિસ નો એ બધા થઈ જાય કેટલા વળી 50 રૂપિયા ખર્ચો આવે 700 રૂપિયા આલજે અમને અમારે તો બીજું કોઈ દૂતું એટલે આ 50 રૂપિયા કોઈ સર્વિસ ના કરી આલે એ મૂર્ખા તો કેટલા હતા કેટલા થાય ચોખા વધી ને તો 400-500 રૂપિયા વધી બુકા ઉમનો તું મરી જાય આ તો તને ખબર નહીં ચા લાગશે ઉવે તો ભાઈ બાપ ને બેટો બે ભાગવી લાવો રીજો માન નહીં કરો ભાગ હો એમ છો કીધું વાત કરી છે ઉવે પાગ રાખો તો તમે તો પેલથી હિસાબ મારવા બેઠા છો ભાગ રાખો પણ તમે વસમો લપલપ જાવ કે શાંતિ રાખો કે હાલ અને એમાં જો હવે નિયમો બનાવવાના છે આપણે નિયમો તો વળી હવે શું નિયમો બનાવશે લાયસન્સ બીજું કઢાવવાના છે લાયસન્સ તો મારશે એ તો ચિંતા નથી તો તારે છે ને જોઈ તું ગાડી લઈને જાય એટલે હિસાબ મને વધનો આઈને પૂરો હાલવાનો હું ગાડી લઈને જાઉં તો હું તને હિસાબ આલી જઈશ ઈ વાત તો તારી રેડી છે પણ એમાં પાછો અમારો એક નિયમ છે
શાનો નિયમ? અમારા કુટુંબમાં જો ગાડી જાય ને હા. તો 11 જ જાય, ભાડું ભાડું નહીં ગણાય પાછું. ઓવે. તે કહો વાંધો નહીં, તમે તાર લઈ જાય તો હું ના પાડતો નહીં. હા. પણ જો હું માર હાહરીએ જાય ને તો હું એક ગાડી લઈ જાય ગેસ હાટે. એ શું કીધું હા? જમણા ગેસ આવે એટલે ભાડું કોણ ગણશે તો? હા. ઓ તારી મારા જોડે ભાડું ગણવું છે ને ઈયન મફત લઈને આવું છે. તો ભાડું તો થાય જ કે વળી કાયદેસર. તો કાયદેસર મુએ ભાડું જાય કુટુંબમાં તમારી ગાડી જાય તો. એમાં શાનું ભાડું વાળે કુટુંબમાં જાવું, એમાં ભાડું શાનું હોય? અમારા કુટુંબમાં શાનું ભાડું હોય? હા. તો અમી શાનું ભાડું વાળા અમારે હારીએ જાય એમાં? તારી વાહ જેટલા પડ્યું છે. તો તમારું કુટુંબ કેવડું છે? આમાં કુટુંબ તો કેટલું ખબર? 300 જણા છે વળી. એટલે એ 300 દાડા તો એક એક લઈને દો તો 300 દાડા ધીરે તો તારી મારે જે 65 દાડા વધી અમુક વર્ધીને કેટલા દાડા ફરે પગ ગાડી? વર્ધીને તો ફરશે, 5 દાડા ફરશે કે તો એમ તો બાપ ને બેટો લાવો રી નોખી અને સેવા કરો તમે બે જણા, મારે ભાગ નહીં રાખવો. ચમ ભાગ નહીં રાખો એટલે ચમ હવે આવું બોલી છે? તેરા પણ આવું તો હાવ ના હોય. તો મેલ્યો તમે લઈને દો એટલે તમારે ગયા સાડે હું મારા જોડે ભાડું ગણું તમારે. તારું ગણાય, અમારા કુટુંબ નું છે ને ગણાય. લે શોખ ગાધું પૂંછડા તમારું કુટુંબ હળગા તું. એટલે કુટુંબ હું જેમ બોલી આવું ફોટો લઈ જા. હું એનો મેલે બોકા શું બેલ્યો એટલે હા? કુટુંબ હું જેમ બોલી ના ના મારા જોડે તારે ભાડું ગણવું છે. હા? કુટુંબ કુટુંબ હું જેમ બોલ્યો વધારાનો એમ કે આમ થાય કુટુંબ ના બોલતો. એ ઘટિયા બંધ થા દીલ્યા. એ અકુડા ચમ ઝઘડો હલે ભાડું કોની ચમ મારા જોડે? અલે શાનું ભાડું બેસો? ગાડી લાવી છે. ઓહો ગાડી લાવી. ઓય ચાન લાઈન વળી ચાન વટાઈન. એટલે તારે શું કામ છે? હો અમે વતાઈ એવું એટલે દારૂડિયો ના કહેવાય, લાઈવ લાઈવ સો હળગાઈ સોપો ગાડી દે. ગાડી હળગાળ કન કિસ તને હોમાં હાથ પડે એટલે તારા હમે એટલે મારા હાર નહીં લાય તો હું હમા જાય કીધું એટલે ગાડી ચાલ લાય એમ જ કીધું કોઈ. એ બે તારે તે પૂછવાના આવા તો વાત કરે છે. તો પૂછાને મોણા નહીં કોલી મોડો તાઈ વળી ગોમને વળી વાત કરે છે. તું હું તો કોઈ લાવ્યો તો હાડી સોપ જે પડી પાર આવી જાય એ જેટકા જોન તમે તમાર જાતા હોઈએ ના ભાઈ તું જા સાઈડ મોઈ તાર કાકાને નહીં એ ઉલાડો છે. કાનો ઉદાળો છે. ના પાડતો તો મન નમ નટલે તો મારું નામ શું યાદ છે? કોઈ આઈ તો કોઈ નહીં કરી કે ગાડી જ લાવી છે કોઈ બીજું નહીં લાવે. ઓય કાજે આબા કીધું તન. ઓય શું છે લે કેમ બખાડો એટલે આકુડા કેમ બખાડો કરી હતી? ઓય દારૂડી જો તેમ કેમ બખાડો કરી હતી? અરે આકુડા દારૂડિયો જ કે પાછા કહી દો તું ઓય એટલે પણ બખાડો મે તો એટલે શાંતિ રાખો ને 2 મિનિટ. તો તાની વાળો દોઢું બોલે છે. આ રડું આયુ છે તમે તો હળો ઘેર દો, તમે ઘેર દો હળો. આખો દા શું 24 કલાક ભમતા હોય તો બસ હીરું જ કે બીજું કોઈ ક્યાંથી નહીં આવડે તમને. કોણ સુધરો હવે સુધરો થોડા. સારું જસા હળો ઘેર દો. તું ને નમ ના ભાજી નહીં આવતું પણ તને ખબર ના હમણાં થાપાયો હમણાં નીકળો નીકળો. આયરન અલા, શું ફરી છે તમારે? તારે ભાડું આલવાનું નહીં આલવાનું. તું ને હવે માતન કો માપે રહેજે તન એટલે માપે રહેજે એટલે ઓય, વાત નહીં કોઈ ગાડી તો લઈ. કજી તને મારી વાત કરું ભાડું ભાડું મારી વાતો ભઈ ભાડું તો નહીં મળે અને તારું અલ્યા વાત તો ભાડું ઓભળો. મારું ભાડું શાના આટીનું એ વળી નિયાનું વળી. ના ના મારે એવું કોઈ મારે એવો વ્યવહાર જ રાખવો નહીં. મારે ભાડું રોકડું જોવે. તને ભાડું મળવાનું જ નહીં. ઓવે ના ચમ મળે મારે રોકડું જોવે. આ વાત આખી હું સમજી ગયો. ઓય ના જોડે ગાડી બીજી કશું લાવી નહીં. આમ પહેલથી આર્યા રેતમાં ઘંટી મોડીને બેઠા છે પણ દાદ તો ઓય ને બોલેવા ના રાખ. ના અમથા કા શું મોટા છે? તો એટલે મોજ રાખું ભાડું મારું આવી ગયા તો પૂરેપૂરું. એ આજે નિયાલો કાલે નિયાલ વાતનો કે એક થાપે આ દોડ ના, પડી ના, જાય ના, ઓવે વાત કરે છે. બંધા શું છે? આ ગાડી કોણ લાવી છે? પેલા મારે તબેલાનું ભેડું ભરતું કર્યું છે. ડ્રાઈવર જીયો તો કો પેલા ચિયો તો લેકુડા હા ઈ એના હા ચિયો ડ્રાઈવર હતો પેલા 10,000 રૂપિયા ખર્ચો લાવ. 2000 રૂપિયા. ઓય ગાડી ચાલ લાવી આપણે ગાડી. એ ઓલે આપણે ગાડી જ લાવી નહીં. અલે આપણે ગાડી જ લાવી નહીં તો લડાણા ચેવડી ના આપણે. એ ઓલે આપણે લડાર છે માથું. અમે ગાડી જ લાવ્યા નહીં તાર. તો તારનો હું ઈ તો કહું રહ્યો છું પણ મારો તો હોભળો તાણી છે. અલા તમે આઈને કીધું સારું કરીને કે હમણાં એક હાથો ભાજેલો પડ્યો હતો હોય. હમણાં શું છો તમને? ઈ વાત જાજે તો 1 ચાલ. કલાકથી રેક્ચર કરું રહ્યો હું. તું પૈસા લેતા જ જાજે. ઘરમાં હેડ તું હેડ ઘરમાં ઓવે આ તું ઉપર હેડ વાત ના, કરે છે. વાત કરો ગાડી લાવીને લેતા આવો એ પૈસા. ગાડી વાડું માં લાવવું જ નહીં હળગાવું જ નહીં હોય. હેડ ઉપર હેડ મારો ભગવાન હવે બહુ મહાન છે. કોઈ નહીં અમે તો એકલા લાવ્યા છે પછી કહેતો કે અકોડામાં બેહારી. હાર તું જા કદી બેવું નહીં. હાર કોઈ ન થાય મારો ભગવાન બહુ મહાન છે હો. મને પહેલથી ઉતાવળ કે ભાગવી ગાડી લવરાય જ નહીં. અમે ત્યાં ભાગવી વસ્તુ કશું ના લાવરાય. મને પેલું વિચારે છે હો. અત્યારે તમને નહીં ખબર કે કયું છે? વાત હાચી તમારે કે આ તમે નહીં જોતા રૂબરૂ તો જુઓ તો અત્યારે ભાગવી વસ્તુ લાવો છો શું શું થાય છે? નહીં વાત હાચી. આ ભયા જો ચેવું આમ થવા માંડ્યું આમ. હા આ અમારે ચેવું થઈને બેડો અમે હજુ ગાડી લાવી નહીં પાસે અને પહેલથી ભાડા હારું લડાવવા માંડ્યા. એ તો મને ખબર પડી ગઈ હતી. લેવડો તાર હવે બેહો તાર. બેહું નહીં મારા કોમ છે. ચા મેલો રાવ. ના ના ચા નહીં પીવું. સારું હડો આવજે તારો. આવજો તાણ. એ હા. એ હા.